નિમિત્તે બાઇક ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કતારગામ ગોતાલાવાડી ખાતે ટ્રાફિક ડીસીપીએ હાજર રહી બાઇક ચાલકોને સેફટી ગાર્ડ અને સેફટી બેલ્ટનું વિતરણ કર્યું હતું। ઉત્તરાયણ પર્વ નિમિત્તે બાઇક ચાલકોની સુરક્ષા માટે સુરત શહેર પોલીસ દ્વારા બાઇક ચાલકોને સેફટી ગાર્ડ અને સેફટી બેલ્ટનું વિતરણ કરવામાં આવી રહ્યું છે। ત્યારે કતારગામ ગોતાલાવાડી ખાતે સુરત શહેર ટ્રાફિક ડીસીપી પન્ના મોમૈયા અને એસીપી વીપી ગામિત સાહેબની અધ્યક્ષતામાં ત્યાંથી પસાર થતા રાહદારીઓને ઉત્તરાયણ પર્વ દરમિયાન સેફટી રાખવા અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું। આ સાથે તેમની બાઇક પર સેફટી ગાર્ડ અને ગળા પર ઘાતક દોરીની ઈજાઓ ન પહોંચે તે માટે સેફટી બેલ્ટ તેમને પહેરાવવામાં આવ્યા હતા। 200 જેટલા બાઇક ચાલકોને સેફટી બેલ્ટ અને સેફટી ગાર્ડ આપી તેમની સુરક્ષા સુનિશ્ચિત કરવામાં આવી હતી। ગૃહ રાજ્યમંત્રી અને નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ સુરતમાં પોલીસને ટકોર કરી હતી કે ઉત્તરાયણ પર્વ દરમિયાન સામાજિક સંસ્થાઓ સાથે મળી આ કાર્ય અવશ્ય કરજો અને સુરત શહેર પોલીસે પણ તાત્કાલિક જ આ બાઇક ચાલકોની સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે કામગીરી હાથ ધરી છે। હાલમાં ઉત્તરાયણનો તહેવાર આવી રહ્યો છે અને આપ જાણીએ છીએ કે અત્યારેથી જ બધાને એટલો બધો ઉત્સાહ છે કે એ લોકો પતંગ ચગાવવાની શરૂ કરી દીધી છે। લોકોએ સરકારશ્રીએ ચાઇનીઝ દોરા અને ચાઇનીઝ ટુક્કલ પર પ્રતિબંધ રાખેલો છે, તેમ છતાં પણ જે દોરા છે એ જીવલેણ ઘાતક થઈ શકે છે। એટલે જે વાહન ચલાવનાર વ્યક્તિ છે એને જો દોરો આવે તો એનું ગળું કપાઈ શકે છે, ઈજા થઈ શકે છે અને એ પડી જાય તો બીજા વાહન ચાલકને પણ એક્સિડન્ટ થાય અને બીજાને પણ ઈજા થઈ શકે છે। એના ભાગરૂપે આજે અમે લોકોએ સુરત શહેર ટ્રાફિક પોલીસ દ્વારા અહીંયા ગોટાલાવાડી ખાતે કાર્યક્રમનું આયોજન કર્યું છે, જેમાં લોકોને ગળા પર જે ગાર્ડ પહેરવાનું હોય છે જેનાથી એમનું ગળા સેફટી થઈ શકે અને એમના વ્હીકલ ઉપર પણ અમે સેફટી ગાર્ડ લગાવી આપીએ છીએ અને આ રીતે એ લોકો પોતાની સેફટી કરી શકે અને જેના કારણે લોકો સુરક્ષિત વાહન ચલાવી શકે। ચાઇનીઝ દોરી અને ચાઇનીઝ ટુક્કલ પર સરકારશ્રીએ પ્રતિબંધ મૂકેલું છે અને અત્યારે જ તમામ પોલીસ સ્ટેશનની પોલીસ અને સુરત શહેર પોલીસ બધા જ એ કેસો કરવા માટે અમે લોકો કટિબદ્ધ છીએ અને એ ન જ વાપરવું જોઈએ લોકોએ, એની પણ અત્યારે લોકોને અપીલ કરી રહ્યા છીએ અમે। કેમેરામેન મુન્ના મલબારી સાથે ધરતી પટેલ, S24 ન્યૂઝ, સુરત।